અરે આ શું કરે છે તું? કપડાં ધોઉં છું મમ્મી. પણ આ સફેદ અને રંગીન કપડા કઈ હારે તો ધોવાતા છે? આ રંગીન કપડાનો કલર સફેદમાં બેસી જશે તો ડાઘ પડી જશે. પહેલા સફેદ કપડાં ધોઈ કાઢીશ, પછી રંગીન કપડાં ધોઈ કાઢીશ. સારું સારું, હવે કપડા ધોવાઈ જાય ને એટલે તરત જ હૂકવી દેજે, નકર કરચલી પડી જાહે. ખબર જ નથી પડતી કઈ. ભલે મમ્મી. મમ્મી, પપ્પા, ચલો જમવા. એ હા હો બેટા, આજે શાક શું બનાવ્યું? તમારું ફેવરિટ કાજુ કરી બનાવેલી. અરે વાહ, તો જમવામાં બહુ મજા આવશે. આ રોજ તારા પપ્પાને ભાવતું શાક બનાવે છે, ક્યારેક તો મારું ભાવતું શાક બનાવ. કોકિલા, કાજુ કર્યું શાક તને તો બહુ ભાવે છે. હા, ભાવતું હતું પણ હવે નથી ભાવતું. કેમ નથી ભાવતું? અરે આ અઠવાડિયામાં 3 વખત તમારી વહુ કાજુ કરીનું શાક તમારું ભાવતું બનાવે છે અને એ ખાઈ ખાઈને હવે હપ્તે ચડી ગયું છે. મમ્મી, મેં તમારા માટે ગુવારનું શાક પણ બનાવ્યું છે. તમને ગુવારનું શાક બહુ ભાવે છે ને? હા, હવે જા અને જમવાનું દે, બહુ ભૂખ લાગી છે. સારું, તમે બંને હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. ખબર નહીં આ કોકિલા અને પાયલ જોડે શું દુશ્મની છે. હવે આ છાપું મૂકો અને જટ ખાવા ભેગા થાવ. આ વહુના હાથની રોટલી છે ને, ગરમ ગરમ હોય ને ત્યાં સુધી ધારી લાગે છે, બાકી તો એને કૂતરાય ન ખાઈ શકે. હે ભગવાન, આ કોકિલા ક્યારે એના મોઢા મોઢે ઝેર રોકવાનું બંધ કરશે? આ શું છે? શું થયું મમ્મી? આ દેખાતું નથી, આ વાટકામાં હાબુ રહી ગયો છે. પણ તું એ વાટકો બાજુમાં મૂકીને બીજા વાટકામાં છાશ લઈ લે ને. મમ્મી, એ તો કાલે હું વાસણ ઉટકતી હતી ને તો પાણી જતું રહ્યું હતું, એટલે વાસણમાં સાબુ રહી ગયો હશે. બીજી વાર ધ્યાન રાખીશ. કઈ વાંધો નહીં બેટા, એવું તો થયા કરે, બહુ ચિંતા નહીં કરવાની. હું હાલ્યા કરે? એવું કાંઈ હાલશે જ નહીં, સમજી ગયા? મારે તો ઘરમાં ચોખ્ખું કામ જોશે. મમ્મી, હા ઘર ફક્ત તમારું જ નથી, મારું પણ છે. એટલે તમને જેમ ગમશે ને એમ જ ચોખ્ખું રાખીશ. આ શું છે? આ ગુવારના શાકમાં હું 2 વાર મીઠું નાખ્યું છે? કેટલું ખારું શાક બનાવ્યું છે, ધ્યાન ક્યાં હોય છે તારું? કોકિલા, તને તો કોઈ વાતમાં પહોંચાતું નથી. જો મીઠું ઓછું હોય ને તો તને ફીકું લાગે અને વધારે હોય ને તો તને ખારું લાગે. એ તો છે ને, રસોઈમાં મીઠું તો માપનું જ હોવું જોઈએ, વધારે નહીં અને ઓછુંય નહીં. તમને શું ખબર પડે? મમ્મી, તમારી વાત સાચી છે. હવે હું ધ્યાન રાખીશ. ભાઈ કઈ શીખવાડી જ નથી.
ચાલ થોડી વાર માટે માની લીધું કે પાયા દીકરીની માએ એને કઈ શીખવ્યું નથી, પણ આ દીકરી તને મમ્મી કહે છે ને તો તને માં બનીને શીખી ન શકે? હવે તમે ચૂપ રહ્યો નહીં. આ 6 મહિનાથી આ ઘરમાં પૈણી નાયરી છે અને લાગે છે કઈ શીખે એમ. હજી સુધી ઘરની રૂઢી અપનાવી નથી એને. કેમાં તમે હાથ ધોઈ નાખ્યા? તમને શાક ન ભાવ્યું ને? અરે શાક તો બહુ સ્વાદિષ્ટ હતું, પણ તાળા કડવા શબ્દો. મમ્મી, મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જાઉં છું. માર્કેટમાંથી કંઈ લાવવાનું છે તો લેતી આવું. ના, આ માર્કેટમાંથી તો કાંઈ લાવવાનું નથી. પણ આ શું આદર્યું છે તે? મમ્મી એટલે હું કંઈ સમજી નહીં. એટલે એમ કે આ સાડી પહેરવાના બદલે ડ્રેસ પહેર્યો છે એ કહું છું. મમ્મી, આ ડ્રેસ તો તમે તો મને સગાઈમાં ગિફ્ટ આપેલો. હા, ત્યારે તું તારા પિયર હતી અને ઘરમાં ઠીક છે ડ્રેસ પહેરે તો ચાલશે, પણ બહાર જાય ને તો સાડીમાં જ જવાનું. જા જઈને સાડી પહેરે, સમજી? સારું મમ્મી. અત્યારે જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે, છતાં પણ તું હજી જૂનવાણી વિચાર જ ધરાવે છે. આ મોબાઈલ મૂક અને આ માળા લે અને ભગવાનનું નામ દે તો કઈ બે સારા વિચારો આવે. એ નથી કરવી અને મારા તો સારા જ વિચારો છે. તમને બહુ ભક્તિનું પડ્યું હોય ને તમે કરો. અરે ફૈબા, તમે આવો આવો. અરે બેનબા, આવો. કેમ આમ અચાનક? ચાલ બેટા. ભાભી, હવે હું ઈ ઘરે પાછી નહીં જાઉં. હા હા, પણ આ ઘર તમારું જ છે. અરે તમારું મન ભરાય ને ત્યાં સુધી તમે તારે ખુશી ખુશી રહ્યો. પણ થયું છે એવું કેમ આમ રડો છો ઈ તો કયો? અરે પેલા તો એ તો પૂછ કે તારા સાસરે કેમ નથી જવું? હા તો તમે જ પૂછો ને. આ જોતા નથી તમારી બેન રડે છે એમ? બેન, દીકરી સાસરે શોભે. જો વારે વારે ઘરે પાછી આવે ને તો મા બાપની આબરૂ જાય. તારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષમાં તું આ 6ઠ્ઠી વાર પાછી આવી. પણ બાય, એમાં હું શું કરું? મારા સાસુ મને વારે વારે એક જ મહિના ઠોડા માર્યા કરે છે કે તું 10 વર્ષથી આ ઘરમાં આવી પણ આ ઘરની રૂઢીને ન પકડી. બેન, તો તારે એ ઘરની રૂઢી અપનાવી લેવી જોઈએ ને. હા, તમારા ભાઈની વાત બિલકુલ સાચી છે. તમે તે કેમ નથી સમજતા? મારી બેન 10 વર્ષથી સાસરામાં રહે છે, એ ત્યાંની રૂઢી નથી અપનાવી શકી. તો આપણી વહુ તો હજુ 1 વર્ષથી આવી છે આ ઘરમાં, તો એ કઈ રીતે આપણા ઘરની રૂઢી અપનાવી શકે? હવે તમે આ બહુનો પક્ષ લેવાનું બંધ કરો ને તો સારું છે. હું કોઈનો પક્ષ નથી લઈ રહ્યો, હું તો ફક્ત વાસ્તવિકતા જણાવું છું. ભાભી, આપણે લગ્ન પહેલા બોલી કરી હતી ને કે હું જીન્સ અને ટી-શર્ટ જ પહેરી, પણ આજ સુધી મને જીન્સ અને ટી-શર્ટ પહેરવા જ નથી દીધા. હા, મેં વેવણ સાથે તો બોલી કરી જ હતી કે મારી નણંદને કોઈ દિવસ સાડી પહેરતા આવડતું નથી અને એને તમે સાડી માટે ફોર્સ ન કરતા. હવે મારી સાસુ મને સંભળાવ્યા કરે છે કે તારી બોડી બહુ વધી ગઈ છે ને તો જીન્સ ટી-શર્ટ નહીં પણ ડ્રેસ પહેરો ને તો સારું. અરે બેન, તું તો નસીબદાર છે કે તારી સાસુ તને ડ્રેસ પહેરવા દે છે, પણ આ તારી ભાભી તો એની વહુને ડ્રેસ પણ નથી પહેરવા દેતી. હા તો બરાબર જ છે ને. આ બેનબા છે ને આ ઘરની દીકરી છે અને પાયલ આ ઘરની વહુ છે, તો વહુને એની મર્યાદામાં જ રહેવું જોઈએ. જે રીતે પાયલ આ ઘરની વહુ છે ને તેમ તેજલ પણ કોઈના ઘરની વહુ છે. જેમ આ ઘરમાં પાયલ મર્યાદામાં રહે છે ને તેમ તેજલ પણ એના સાસરે મર્યાદામાં રહેવું જોઈએ.
તમે હવે આ પાયલ પુરાણ બંધ કરો ને તો સારું છે. હું આ ઘરમાં બધા જ કામ સારી રીતે કરતી હતી ને. હા ઈ તમને ખબર જ છે કે તમે કેવું કામ કરતા હતા. તોય મારા સાસુ મારા હરેક કામમાં ભૂલ જ કાઢ્યા કરે છે અને બસ આખો દિવસ કટ કર્યા કરે છે અને એમ કીધા કરે છે કે વહુ બેટા સા કામ ના કરાય, તેજલ વાસણ આમ ન ઉટકાય, તેજલ કપડા આમ ન ધોવાય, આમ જો કેવું કામ કર્યું, આમ જો તને કચરો કાઢતો નથી આવડતો, લાઈ હું કરી નાખું, એમ કરીને મને ટોક્યા કરે છે. અરે બેન, તું તો નસીબદાર છે કે તારી સાસુ તારી ભૂલ હોય ને તો તને સમજાવે છે અને પ્રેમથી શીખવે છે. અને તારી ભાભી તો પાયલને વારે વારે મહેનતોણા માર્યા કરે છે. હવે તમે મૂંગા બેહો ને. બસ ભાઈ, હવે બહુ થઈ ગયું. અમારા સાસુની ટકટક સાંભળીને હું કંટાળી ગઈ છું અને હવે મારે ડિવોર્સ લઈ લેવાશે. અરે બેટા, તને કઈ લાગ્યું નથી ને? પછી સાફ કરી નાખો. ના પપ્પા, એક આનું હું કરું મારે? નથી કરિયાવરમાં કાઈ લાવી અને નથી કાઈ આવડતું. કોકિલા, શા માટે આટલા કડવા શબ્દ બોલીને કડવી બને છે? આ મોંઘા મહિલા કપરકાબી કાઈ તારા બાપના ઘરેથી નથી લાવી, તેમ તોડી નાખ્યા. અને સાંભળ, આ મોંઘા મહિલા કપરકાબી છે, તારા બાપના ઘરેથી નથી લાવી, તેમ પાછળ થઈશો. મમ્મી હું માનું છું કે હું મારા બાપના ઘરેથી કંઈ નથી લાવી, પણ હું મારા બાપના ઘરેથી ખાનદાન લઈને આવી છું અને માટે જ તમારા દરેક કડવા શબ્દોને ભવિષ્યનું પાથું સમજીને ભીતરમાં ઉતારું છું. વાહ દીકરા, આજે મને ગર્વ છે કે તું અમારા ખાનદાનની વહુ છે. ગર્વ છે તારા માતા પિતાના સંસ્કાર ઉપર. બેટા, તું કરિયાવરમાં સંપત્તિ અને સોનાથી મોંઘા જે સંસ્કાર લઈને આવી છે ને, એ તારા મા બાપની સાચી મૂડી છે. પાયલ બેટા, તને મારા ભાભી આટલા કડવા બેન કહે છે તો પણ તું એને આસાનીથી કેવી રીતે પચાવી લે છે? ફૈબા, ડોક્ટરની દવા કડવી હોય તો જ એ બીમારીને મટાડી શકે ને. ફૈબા, બસ એવી જ રીતે જો આપણા સાસુનો વેણ કડવા હોય તો જ આપણને આપણી ભૂલ સુધારવાનો મોકો મળે ને. હા, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ. પાયલ, આ તારા સાસુ કરતા તો મારા સાસુ અનેક ગણા સારા છે. ફૈબા, સાસુ તો મારા પણ સારા જ છે, ફક્ત એના શબ્દો કડવા હોય છે. આ કોકિલાના કડવા શબ્દો પચાવવાની આવડત તો તારામાં જ છે, એટલે તો આપણું ઘર એક મંદિર છે. ભાભી, તું એક સારી મા તો બની શકી, પણ એક સારી સાસુ ન બની શકી. આજે મને તો મારી ભૂલ સમજાઈ ગઈ, પણ જો તમને તમારી ભૂલ સમજાઈ જાય ને તો સાસુઓ નહીં પણ મા દીકરી થઈને રહેજો. બેન, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, એ મારા માટે બહુ મોટી વાત છે. ભાઈ, ભાભી, હું જ્યારે પણ અહીંયા આવીશ ને ત્યારે ખુશીથી આવીશ, ત્યારે ઝઘડો કરીને નહીં આવું. ભાઈ, હું મારા સાસરે પાછી જાઉં છું અને હું મારા સાસરીમાં એવી ક્યારેય ભૂલ નહીં કરું કે જેનાથી તમારે નીચા જોવા જેવું થાય. બેન, સાસરીમાં સંપીને રહે ને, એ જ ભાઈ માટે બહુ ખુશીની વાત છે. સારું ભાઈ, ભાભી, હવે હું મારા ઘરે પાછી જાઉં છું. સારું ફૈબા, હવે જ્યારે પણ આવો ને ત્યારે એકલા નહીં, સૌ પરિવાર સાથે આવજો. ચાલ બેટા. પાયલ, ઓ પાયલ દીકરા, અહીંયા આવ. હા મમ્મી. દીકરા, મને માફ કરજે. તું તો આ ઘરમાં દીકરી બનીને જ આવી, પણ મુજ અભાગણીને માં બનતા ન આવડ્યું. ના ના મમ્મી, એવું ના બોલો. તો હજી એ મોડું નથી થઈ ગયું. બની જા સાસુમાંથી માં. તો બની જ ગઈ.